નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા દરરોજ દવાનું, ખાતરનું, બિયારણનું એની સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ તમારા જેવા બધા ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ફરી પાછા તમારી સમક્ષ ખેતરમાં ઊભા છે ભીંડાના પ્લોટમાં, અને એમાં આપણું જે તમે જોવો છો થાયોગ્રીન, SRP અને હુમિક 4G એ ત્રણ પ્રોડક્ટ આપણે યુઝ કરેલી છે. તો એ પ્રોડક્ટનું કેવું રિવ્યૂ છે, એનું ભીંડાના પ્લોટમાં કેવું રિઝલ્ટ મળ્યું, એ વિશે આપણા સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચાલો વધીએ આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આપણી સાથે આ પ્રગતિશીલ ખેડૂત એવા ઊભા છે, તો થોડોક પરિચય લઈ લઈએ એમનો. સાહેબ, શું નામ તમારું? અરવિંદભાઈ વિલાભાઈ ગામિત. અરવિંદભાઈ, હવે કયું ગામ? ખરસી. સાહેબ, આજે આપણા તમારા હાથમાં જે SRP 9 છે, થાયોગ્રીન છે, પછી આજે હુમિક 4G આપણે ઉપયોગ કર્યો, તો એ પહેલાં આપણા ભીંડાની કન્ડિશન કેવી હતી? એ તો બરાબર નહીં. પછી જે જ્યારે લાગ્યું ત્યારે એમાં છોડ સારા દેખાવા લાગ્યા. એમાં શું શું ફેરફાર તમને જોવા મળ્યા? એમાં ફૂટમાં વધારો થયો અને લીલોતરી આવી ગઈ. લીલોતરી આવી ગઈ ને. હવે આજે થોડીક તમને માહિતી આપી દઉં તો આપણી પાસે SRP 9 છે. SRP 9 વસ્તુ એવું છે કે આ સિલિકોન બેઝ ખાતર આવે. જો તમારા ભીંડાના પ્લોટમાં કે કોઈ પણ પ્લોટમાં જો તમે સિલિકા ખાતર નાખો તો એમાં આપણા પાંદડાનું ડેવલપ સારું થાય. પાંદડાનું ડેવલપ થવાથી તમારી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધે, અને સાથે સાથે આ વસ્તુ એવું છે સિલિકા કે જો તમે આ નાખો તો ફૂગ જે આવે એના જે ચાન્સ છે એ બહુ ઓછા થઈ જાય છે, અને સાથે લીલી મક્ખી, વ્હાઇટ મક્ખી એવા ઈયળ એવા પણ ઓછા આવે છે. તો સિલિકાનું બેઝ આ છે, અને એ સૂર્યપ્રકાશના એના જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આપણો જે ઉત્પાદનમાં છે એમાં 10 થી 15% વધારો તમને જોવા મળે છે. અને સાથે આપણે આજે થાયોગ્રીન આપણે ઉપયોગ કરેલું, તો થાયોગ્રીનમાં 90% સલ્ફર આવતો હોય છે. સલ્ફરના લીધે આપણી જમીનમાં અને ઠંડીમાં આપવાથી સારું એવું ગરમીનું પ્રમાણ જોવા મળે છે, અને સરસ જમીનમાં પણ પોષક તત્વો વધારે જોવા મળે છે, અને સાથે છોડની ગ્રોથ જોવા મળે છે. અને બીજી પ્રોડક્ટ છે આપણી હુમિક 4G. હુમિક 4G આપણે યુઝ કરેલું. આ હુમિક વસ્તુ એવું છે કે જો તમે જમીનમાં નીચે આપણે આપીએ તો મૂળિયાનો વિકાસ સારો એવું થાય છે. હમણાં ઘણા જણાની કોમેન્ટ્સ હતી કે નિમાટેડ એટલે નીચેથી મૂળિયામાં ગ્રોથ જેવા મૂળિયામાં ગાંઠ જેવી આવી જાય, તો તેના માટે એના ચાન્સ શું હોઈ શકે? તો થોડા આ જો તમે હુમિક 4G યુઝ કરો તો એ પણ તમારું બચાવનું કામ કરે છે. તો તમને ઉત્પાદનમાં કેવું થોડુંક જોવા મળ્યું? હા, વધારે જોવા મળ્યો ને. અને ફૂટિંગમાં કેવું હતું? ફૂટિંગમાં ઓછું હતું. હમણાં ફૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું ને. અને હાઈટ વધી? હાઈટ તો બહુ વધારે નહીં, એમ નોર્મલ જેટલી થવી જોઈએ તેટલી થઈ ગઈ. હવે જેટલા પણ વ્યક્તિને આપણે આ થાયોગ્રીન, SRP અને હુમિક 4G જેટલાને પણ આપતા છે એના સારા રિઝલ્ટ આપણને જોવા મળ્યા છે. ઘણા ખેડૂતોના આપણે રિવ્યૂ બહુ સારા મળેલા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે ભીંડા જોવા આવેલા છે બેરપાડા ગામમાં ઓરિનભાઈના ખેતરમાં. ઓરિનભાઈ ખેતરમાં 3 પ્રકારના ખાતર યુઝ કર્યા છે ને એનું રિઝલ્ટ તમે ખેતરમાં જોઈ શકો છો. ભીંડામાં આ ખાતર યુઝ કરવાથી ભીંડા લાંબો સમય ઉત્પાદન આપશે ને ઠંડીમાં ફૂલીનો પ્રોબ્લેમ બી ઓછો આવશે. જો જમીનમાં કંઈ પ્રોબ્લેમ હોય મૂળિયાનો તો એ બી ગાંઠ નહીં આવવા દેશે. એને કલર ક્વોલિટી, વજનમાં ને ચોળકાટવાળા ભીંડા તમને સારા જોવા મળશે. બજાર ભાવ તમને માર્કેટમાં વેચવા જાઓ તો સારું મળશે. રિઝલ્ટ તમે એકવાર વાપરજો. ખાતર 3 મિક્સ કરીને કોઈ બી મિશ્રણ ખાતર સાથે તમે 20-20-013 12-32 કે કોઈ બી અધર કંપનીનું કોઈ મિશ્રણ ખાતર તમે મિક્સ કરીને નાખી શકો છો. જમીનમાં પાયામાં તમે નાખી શકો છો. ભીંડા ચાલુ થઈ જાય ત્યારે તમે નાખી શકો છો, અને એનું સારું ઉત્પાદન તમે લઈ શકો છો. તમને ખાતર લેવું હોય તો સ્વીટી એગ્રો સેન્ટર મોટા બંદરમાં મળશે. ગણેશ એગ્રો વ્યારા, શ્રી ગણેશ એગ્રો બંટીભાઈ તથા બિપિનભાઈ, અને ઓમ એગ્રો પ્રણવભાઈ, ત્યાં તમને વ્યારા મળી જશે. તમને એકવાર રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ ખાતરનો ઉપયોગ કરવો હોય તો. ને 500 ગ્રામ ભીંડામાં તમે કરી શકો કે કિલોમાં, તમને 3 ખાતરનું કમ્બાઈન મિક્સ કરવાથી તમને રિઝલ્ટ સારું મળશે અને ઉત્પાદન બી સારું મળશે તમને. અરુણભાઈ, તમને આ ખાતર ઉપયોગ કરવાથી શું ફાયદો થયો? કઈ રોગ જીવાત? જીવાત તો બહુ ઓછી જોવા મળેલી. હજુ સુધી બહુ દવાનો છંટકાવ નથી કર્યો મેં. ને તમને કલર ક્વોલિટી મને બધું ભીંડા કેવા લાગે? કલરમાં તો કમ્પ્લીટ છે, અને મૂળિયામાં પહેલા જ ઉચકાઈ જાય એમ બજારમાં. રોગ જીવાત તો કઈ જોવા નથી મળતી. રોગ જીવાત કઈ વાતાવરણ પ્રમાણે હોય, હા એ તો બધી જ રહી, પણ એટલો બધો અટક એવો નથી ફંગી સાઈડમાં ને એવું તેવું. ને કઈ
અત્યારે તમે પહેલા યુઝ કર્યો હોય ખાતર જમીનમાં તો કઈ છોડ એમ તેમ મરી ગયા હોય કઈ મૂળખાઈ લાગી એવું કઈ પ્રોબ્લેમ થયો કે નથી? ના એવું નથી થયું. ખેડૂતને કેવું છે કે અત્યારે સુધી તમે આ વિડીયો જોતા ભીંડા પ્લોટ બતાવી દે કે આમાં મૂળખાઈનું પ્રોબ્લેમ કઈ જગ્યા ખાલી નથી, બધું કમ્પ્લીટ ભીંડા છે કઈક. તો ખેડૂત મિત્રો હવે તમને જાણવા મળ્યું છે કે આપણા SRP9 થાયોગ્રીન છે, હુમિક 4G છે, કેવું રિઝલ્ટ આપણને જોવા મળે છે, બરાબર. તો ખેડૂત મિત્રો હવે તમારે જ્યાં ખાતર લેવું હોય તો આપણા સિટી એગ્રો બંદર પર આવી શકો, ગણેશ એગ્રોમાં આવી શકો, આપણા ઓમ એગ્રો પણ આવી શકો. 3 એગ્રોમાં તમે આવીને વિઝિટ લઈ શકો અને સારો અનુભવ તમે લઈ શકો છો. તો ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે તમને આ નાનકડો વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. તો ખેડૂત મિત્રો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.